એક રિસર્ચ અનુસાર કોકેન કરતાં પણ વધારે એડિક્ટિવ છે ખાંડ. અને ખાંડની જગ્યાએ આપણે ગોળનો યુઝ કરતા થઈ ગયા છે એમ સમજીને કે ગોળ વધારે હેલ્ધી ઓપ્શન છે. પણ ખાંડ અને ગોળની વચ્ચે એની કેલરીઝમાં કંઈ બહુ ખાસ ફરક નથી. ગુજરાતસમાચાર.com સાથે હું છું હેલી. વ્યસનની વ્યાખ્યા આપણા માટે શું છે? સિગરેટ, દારૂ, તમાકુ અને ડ્રગ્સ. પણ આપણે રોજ જે સવારે ઉઠીને આપણા ફેમિલી મેમ્બર્સને વ્યસન કરાવીએ છીએ, આપણે પોતે પણ સવારે ઉઠીને વ્યસન કરીએ છીએ. શેનું? ખાંડનું. આપણે રોજ જે સવારે 1 ચમચી ખાંડ જે ચા, દૂધ, કોફીમાં નાખીને પીએ છીએ ને એ 1 ચમચી ખાંડ આપણને દિવસની બીજી 4 ચમચી ખાંડ ખાવા ઉપર મજબૂર કરે છે. ડોક્ટર નિકો લેવિના, પ્રિન્સ્ટન યુનિવર્સિટીના પ્રોફેસરે ઉંદર ઉપર એક એક્સપેરિમેન્ટ કર્યો તેમની બ્રેઇન પેટર્નને ઓબ્ઝર્વ કરવા માટે. સાદા પાણીની જગ્યાએ ખાંડવાળું પાણી આપવાનું શરૂ કર્યું. એમનું સ્ટ્રેસ લેવલ વધી ગયું. સાદા પાણીની જગ્યાએ જ્યારે ખાંડવાળું પાણી આપવાનું શરૂ કર્યું ત્યારથી એમને 3 થી 4 ગણું પાણી વધારે પીવાનું શરૂ કરી દીધું અને એમની ભૂખ વધતી ગઈ. અને જ્યારે ખાંડવાળું પાણી આપવાનું બંધ કરીને સાદું પાણી આપવાનું શરૂ કર્યું ત્યારે એમને એ પાણી પીવાનું જ બંધ કરી દીધું. એમનામાં વિડ્રોઅલ સિમ્પટમ્સ દેખાવા લાગ્યા. એમની ભૂખ વધતી ગઈ અને સાથે સાથે બેચેની પણ થવા લાગી. અને ફરીથી જ્યારે ખાંડવાળું પાણી આપવાનું શરૂ કર્યું ત્યારથી એમને વધારે પ્રમાણમાં પાણી પીવાનું શરૂ કરી દીધું. બસ આવું જ કંઈક થાય છે ડ્રગ્સ લેવા પર આપણા બ્રેઇનમાં. હવે તમને થતું હશે કે હું તો દિવસની માત્ર 1 જ ચમચી ખાંડ ખાઉં છું, ચા, દૂધ કે પછી કોફીમાં. પણ જો તમે ધ્યાનથી જોશો તો આપણા કલ્ચરમાં ગળ્યું ખાવાનું વણાઈ ગયું છે. ઘરે મુખવાસ વગર અને પાર્ટીઝમાં ડિઝર્ટ વગર આપણો દિવસ પૂરો જ નથી થતો. હવે ડિઝર્ટ્સમાં તો ખાંડ હોય છે આપણને ખબર છે, પણ અમુક એવી વેરાયટીઝ જેમાં આપણે વિચાર્યું પણ ના હોય ને એમાં પણ ખાંડ હોય છે. જેમ કે આ હેલ્ધી આપણે બ્રેકફાસ્ટમાં ખાઈએ એ સિરિયલ્સ, આમાં પણ ખાંડ હોય છે. અને જે બધા પેકેટ્સ આપણે રૂટીનમાં ખાઈએ છીએ ને એ બધા પેકેટ્સમાં પણ બહુ જ ખાંડ હોય છે. હવે જો એક એક્ઝામ્પલ તરીકે આ બિસ્કિટનું પેકેટ લઈએ તો દરેક બ્રાન્ડ પ્રમાણે બિસ્કિટના પેકેટમાં ખાંડનું પ્રપોર્શન બદલાતું રહે છે. પણ જો બેઝિક જોવા જઈએ તો એક બિસ્કિટના પેકેટમાં 30 ગ્રામથી લઈને 80 ગ્રામ સુધીની ખાંડ હોય છે. તો એક ચોકલેટના પેકેટમાં 50 થી 70 ગ્રામ ખાંડ હોય છે. એક કોલ્ડ ડ્રિંકની બોટલમાં 80 ગ્રામ ખાંડ હોય છે. જે આપણે હેલ્ધી રહેવા માટે ખાતા હોઈએ છીએ એ પ્રોટીન બારમાં 10 ગ્રામથી લઈને 30 ગ્રામ સુધીની ખાંડ હોય છે. અને સલાડ ડ્રેસિંગમાં પણ 10 ગ્રામથી લઈને 107 ગ્રામ સુધી ખાંડ હોય છે. અને જે આ થોડી કરીને જે આટલી બધી ખાંડ આપણે ખાઈએ છીએ એ ખાંડ આપણા શરીરમાં ફેટ તરીકે સ્ટોર થાય છે. અને કદાચ આના જ કારણે આપણા ત્યાં ડાયાબિટીક પેશન્ટ્સ વધારે છે. ભારતમાં 10 કરોડ ડાયાબિટીક પેશન્ટ્સ છે અને 13 કરોડ પ્રી ડાયાબિટીક પેશન્ટ્સ. અને ખાલી આ સફેદ દેખાતી ખાંડનું જ આપણે સેવન નથી કરતા, એ સિવાય જે ખાંડ નથી દેખાતી એ પણ આપણે રોજે ઘણી ખાઈ જઈએ છીએ. જેમ કે સુક્રોઝ, લેક્ટોઝ, માલ્ટોઝ, કોર્ન સિરપ, કોર્નસ્ટાર્ચ, આ બધા પણ ખાંડના જ અવતાર છે. તો પ્રશ્ન એ પણ થતો હોય છે કે ખાંડની જગ્યાએ જો આપણે ગોળનું સેવન કરીએ તો આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. પણ ખાંડ અને ગોળની વચ્ચે કંઈ બહુ ખાસ તફાવત છે જ નહીં. ખાંડમાંથી 100% અને ગોળમાંથી 85% સુક્રોઝ મળતો હોય છે. તો ખાંડ અને ગોળની વચ્ચે આપણી બોડી તો કોઈ તફાવત કરી જ નથી શકતી. એના માટે બે વસ્તુ સેમ છે. ખાંડમાં 387 કેલરીઝ હોય છે જ્યારે ગોળમાં 383. ખાંડમાંથી 1 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે જ્યારે તમને ગોળમાંથી 80 મિલીગ્રામ. ખાંડમાં 0 પ્રોટીન હોય છે જ્યારે ગોળમાં 280 મિલીગ્રામ પ્રોટીન મળશે. ખાંડમાં 100 ગ્રામ કાર્બ્સ હોય છે અને ગોળમાં 98.96 ગ્રામ. પણ ખાંડની જગ્યાએ ગોળની ચા કે કોફી પીવી એ ખાંડને બાકાત કરી એવું તો ના જ કહેવાય. તો ખાંડ ના હું કે ના તમે સંપૂર્ણ રીતે બંધ કરી શકવાના, પણ એક ટેવ આપણે સુધારીશું તો આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીશું. જ્યારે પણ આપણે માર્કેટમાંથી કંઈક ખરીદતા હોઈએ તો એની પાછળ એના જે લેબલ્સ હોય છે એ વાંચવાની જો એક આદત પાડી દઈશું તો એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ આપણે એક ડગલું ભરી શકીશું. તો જ્યારે હવે તમને કોઈ એવું કહે કે ખાંડની જગ્યાએ ગોળ ખા એ વધારે હેલ્ધી છે તો એને આ વિડીયો ચોક્કસથી બતાવજો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.